શ્રીમચ્છારદ પૂર્ણચંદ્રવિલસત સ્મેરાનનં શ્રીહરિં તુંગે પીઠવરે સ્થિतं પરિવ્રતાં સદ્ભક્તવૃંદેર્યથા તારાભિર્વિધુમર્ચ્યમાનમુરુધા તૈશ્ચંદનેર્કૌસુમેરે આરેર્શેખરપંક્તિભિશ્ચરદયે શુક્લાંબરાં ચિંતયે વર્ણિવેશરમણીયદર્શનં મંદહાસરુચિરાનનાંબુજં પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમયવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની જય. પૂર્વકથાના પ્રસંગમાં સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ માનસી પૂજાનું પદ બનાવી અને આપણને ભાવથી માનસી પૂજા કરતા શીખવાડ્યું. એવી જ રીતે માળા કેમ કરવી એવું પદ પણ સ્વામીએ બનાવ્યું છે અને માળા કરતા શીખવાડ્યું છે. મુક્તાનંદ સ્વામી તો બહુ દયાળુ સાધુ છે. મહારાજમાં હેત કરતા શીખવાડે છે. ચાતુર્માસનો પ્રારંભ થતો હતો. સરસ સભા થઈ હતી અને મહારાજ ની આગળ સૌ સંતો ભક્તો નિયમ લેતા હતા. શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતોએ ચાતુર્માસમાં વિશેષ નિયમ ધારણ કરવા. ભગવાનની નવધા ભક્તિ સંબંધી બધા નિયમો છે. એમાં સૌ સંતો ભક્તો નિયમ લેતા હતા. સેજ માઇક વધારવું છે. સંતો ભક્તો નિયમ લેતા હતા. એમાં કોઈક સંતો ભક્તો 200 માળા કરવી, 100 માળા કરવી, દંડવત વગેરેના નિયમો લેતા હશે. એમાં મુક્તાનંદ સ્વામીએ
દરરોજ સ્વામી માળા કરતા હોય તો કરતા હોય, વિશેષ નિયમ લેવાના હોય, એટલે બહુ ઓછી માળાનું નિયમ લીધું. એટલે સૌ સંતોને હરિભક્તોને મનમાં થયું હશે, જે મન છે સંકલ્પ કરે કે મુક્તાનંદ સ્વામી બહુ મોટા સાધુ છે અને માળા તો બસ સ્વામીએ 10-11 માળાનું કંઈક નિયમ લીધું છે. અને એ વખતે માળા ફેરવવાનો વિશેષ ભક્તોના ભાવ હોય, 100, 200, 250 આવી માળાના નિયમ લેતા હોય કે સ્વામીએ બહુ એટલી જ માળાનું સ્વામીએ નિયમ લીધો. મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી તમે કેટલી માળા કરો છો? મહારાજ હું દરરોજ 50 માળા કરું છું. બીજા સંતોને કોઈ ભક્તો હશે, એમાંથી કોઈ આપણા જેવા અધૂરિયા જીવ હોય, થોડુંક કરતા હોય, થોડુંક વધારે કરતા હોય, તેમ થાય ઓ સ્વામી તો બહુ મોટા સાધુ અને 50 જ માળા કરે છે. મહારાજ તો બધું જાણે છે. એટલે મહારાજે કીધું, સ્વામી તમે 50 માળા કેવી રીતે કરો છો એ જરા વાત કરો. એટલે મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ હું તમારી મૂર્તિને સંભાળીને એક એક અંગ ધારી અને માળા કરું, અને માળા ફેરવતા વચ્ચે બીજો સંકલ્પ થાય તો એ માળા ગણતરીમાં ન આવે. આવી રીતે સંકલ્પે બીજા અન્ય સંકલ્પે રહિત તમારી મૂર્તિમાં મન રાખી અંગ ધારી અને માળા કરું. મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી તમે આ માળાનું એકાદું પદ બનાવો, સૌને શીખવા મળે એવું પદ બનાવો. મહારાજે આજ્ઞા કરી એટલે મુક્તાનંદ સ્વામીએ તુરત પદ બનાવ્યું છે. બીજે દિવસે મહારાજની આગળ ગાયું એ પદ, મહારાજની આજ્ઞાથી બનાવેલું. સ્વામીએ પદ મહારાજની આગળ ગાયું, ભજો ભાવ શું અખંડ જપ માળા રે, માળા ટાળે છે મન કેરા ચાળા રે. ભજો ભાવ શું, એકદમ યદથી ભાવથી અખંડ જપમાળા. અખંડ એટલે રાત્રિ દિવસ એવી રીતે નહીં, પણ માળા ફેરવતા હોય એમાં અખંડ ભગવાનનું સ્મરણ રહે. અને બીજો અર્થ આવી રીતે સમજવો હોય તો સમજાય કે અખંડ માળા કરવી. એ માળા ટાળે છે મન કેરા ચાળા રે. આપણું મન બહુ ચંચળ છે, એ એના સંકલ્પ વિકલ્પો ચાલુ જ હોય, એ જ એનું સ્વરૂપ છે. એમાં શાંતિથી જરાક ભજન કરવા બેસે ત્યાં એ વધારે ઉછાળા મારે, એ બીજે પરબારું જાય, એનો એવો સ્વભાવ. પણ આવી રીતે માળા કરે, મુક્તાનંદ સ્વામી કહે જો સાચી રીતે માળા કરે તો એ માળા ટાળે છે મન કેરા ચાળા રે. કેવી રીતે માળા કરવી? હરિનું એક એક અંગ ઉર ધારો રે, સ્વામી નારાયણ નામ ઉચ્ચારો રે. એક એક અંગ ધારી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમના મંત્રો ઘણા, પણ મુક્તાનંદ સ્વામીએ સ્વામિનારાયણ નામ પસંદ કર્યું. આ મંત્ર રાજ છે, સ્વામિનારાયણ મંત્ર. આ ભગવાનનું નામ એવું છે કે
એ સ્વરૂપ વાચ્ય પણ છે અને વ્યક્તિ વાચ્ય પણ છે. કે સ્વામિનારાયણ કોણ? તો ધર્મદેવ ભક્તિ માતાની ઘરે પ્રગટ થયા જે ઘનશ્યામ મહારાજ, એનું નામ સ્વામિનારાયણ. આપણે એમ જ ઓળખી છે ને કે સ્વામિનારાયણ. પણ એમાં સ્વરૂપ વાચ્ય પણ એ નારાયણ. નારાયણ નામ એનો અર્થ, એમાં ભગવાનનો બહુ મોટો મહિમા આવી જાય છે. નરમાં જે અયન કરીને રહેલ, નરનો સમૂહ એને નાર કહેવાય. એમાં જે અયન કરીને રહેલા છે એને નારાયણ કહેવાય. એટલે જળ અને ચૈતન્ય એમાં વ્યાપીને જે રહેલા છે એને નારાયણ કહેવાય. ચૈતન્યાનામ ચૈતન્ય, બધા ચૈતન્યના પણ ચૈતન્ય. એટલે આપણે બધા આત્મા કહેવાય, જીવને આત્મા કહે. આત્મા અનંત. મારો, તમારો, આ વૃક્ષમાં હોય એ કીડી મકોડી બધાના જે જીવ હોય આત્મા, એક નહીં, એ બધા જુદા જુદા આત્મા કહેવાય. એટલે આત્મા અનંત. પણ એ બધા આત્માનું જે તત્વ, જેમ મહારાજે શિક્ષાપત્રીમાં એવું કીધું, હૃદયમાં જીવ રહ્યો છે, એમ જીવમાં ભગવાન રહ્યા છે. એમ આત્માનું પણ તત્વ એને પરમાત્મા કહેવાય. અને બધા ચૈતન્યોમાં પણ જે વ્યાપીને રહેલા છે, અણુ અણુમાં જે વ્યાપીને રહેલા છે, આમ તો બધું ચૈતન્યનું ભરેલું છે. ચૈતન્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો કઈ જડ રહેતું નથી. એક ચપટી ધૂળમાં પણ અબજોની સંખ્યામાં જીવ છે. એ જડ ચૈતન્ય એનું જે, એમાં પણ જે વ્યાપીને રહેલા છે, તેજના સમૂહમાં જે રહેલા છે એને નારાયણ કહેવાય. અને નનો હણો થયો છે વ્યાકરણની દ્રષ્ટિએ, એટલે નારાયણ. એટલે ભગવાન પોતાના ધામની અંદર સદા સાકાર સ્વરૂપે રહ્યા છે, એને નારાયણ કહેવામાં આવે છે. એ સર્વમાં વ્યાપીને રહેલા છે એવો પણ ભાવ છે. અને એ સદા સાકાર જે નારાયણ પોતાના ધામમાં બિરાજમાન છે, એ જે પરબ્રહ્મ પરમાત્મા આપણે કહીએ છીએ, એને કહેનારો એ મંત્ર નારાયણ છે. અને એ નારાયણ કેવા? તો સર્વના સ્વામી, નિયામક, કંટ્રોલર. એના સ્વામી કોઈ નહીં. નહીતર સ્વામી કહેવાય પણ બીજાના પાછા દાસ. એનો સ્વામી કોઈ હોય, એના દાસ હોય. ભગવાન એવા સ્વામી છે કે કોઈના દાસ નહીં, સર્વના સ્વામી. એ નારાયણ કેવા છે? તો સર્વના સ્વામી છે. કંટ્રોલર, નિયામક, કાળ, કર્મ, માયાના પણ એ સ્વામી. સર્વ કારણના કારણ. એવો ભગવાન પરબ્રહ્મ પરમાત્મા એમને સંપૂર્ણ રીતે કહેનારો મંત્ર એટલે સ્વામિનારાયણ. અને એ સ્વામિનારાયણ કોણ? તો આ ધર્મદેવ ભક્તિ માતાની ઘરે પ્રગટ થયા એ સહજાનંદ સ્વામી, એ સ્વામિનારાયણ. આ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આ મંત્રનો અર્થ ઘણીવાર આપણને સમજાવતા, એ બહુ ભાવથી સમજાવતા. સ્વામીની કેસેટ ક્યારેક સાંભળવા જેવી છે.
તો એ સ્વામિનારાયણ આ મંત્ર એ તો બહુ બળિયો મંત્ર. એમનો મહિમા ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતોએ બહુ મોટો કીધો છે. મુક્તાનંદ સ્વામીએ પણ મહારાજના ઘણા નામ છે, શ્રીજી મહારાજના પણ ઘણા નામ છે. એમાંથી સ્વામિનારાયણ મંત્ર પસંદ કર્યો છે અને આપણને એવું કહે છે કે આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ મંત્રની માળા કરવી અને નામીએ સહિત નામ લેવું. સ્વામિનારાયણ એટલે ભગવાનનો મહિમા સમજાય, પ્રગટપણું થાય. તો આપણા હૃદયમાં બિરાજમાન છે, સદા સાકાર સ્વરૂપ છે. એટલે સ્વામિનારાયણ આટલું બોલીએ ને તો ભગવાન આપણી બાજુમાં હોય જ. પણ જ્યાં સુધી આપણી પાત્રતા થઈ નથી ત્યાં સુધી દર્શન થતા નથી, અથવા તો એ ભાવ સાથે આપણે બોલતા નથી. મુક્તાનંદ સ્વામીએ બધા મંત્રોમાંથી આ સ્વામિનારાયણ મંત્ર જપ કરવા માટે પસંદ કર્યો છે. એમના નામના મહિમા સાથે અને સાથે એ સ્વામિનારાયણ આ સહજાનંદ સ્વામી છે એ મૂર્તિના એક એક અંગને એ મૂર્તિની સ્મૃતિ સાથે આ જપ કરવો. હરિનું એક એક અંગ ઉર ધારો રે, સ્વામિનારાયણ નામ ઉચ્ચારો રે, ભજો ભાવ શું અખંડ જપ માળા રે. સ્વામી 50 માળા કેવી રીતે કરતા? તો એની ગણતરી કરતા. ઘણી વાર ભક્તો બેરખો રાખતા હોય, જેટલું નિયમ હોય એટલું. એક માળા પૂરી થાય એટલે બીજો બેરખાનો એક પાલો આમ કરે એટલે ગણતરી થતી જાય. મનમાં આમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હજી 10 બાકી છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવી રીતે હાલતું હોય. ખાલી આમ માળા હાલતી હોય અને બહુ ઝડપથી હાલતું હોય. માળા પૂરી કરવી એ જ અનુસંધાન હોય. ઘણી વાર પછી પૂરી ન થાય તો શું કરવું? પછી 2 હાથમાં માળા રાખીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નિયમ તો પૂરું કરવું ને. ગુરુદેવ શાસ્ત્રીજીમાં આ મુક્તાનંદ સ્વામીનો જ ભાવ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ઋષિકેશ શિબિરમાં, ભક્તો હું કહું એના કરતા આ એક સાંભળજો સ્વામીનું પ્રવચન. યુટ્યુબની અંદર ઋષિકેશ શિબિર 1987 આટલું લખવાનું યુટ્યુબમાં. ઋષિકેશ શિબિર 1987 12 ઓક્ટોબર 1987 આટલું લખશો એટલે આ પ્રવચન શાસ્ત્રીજી મહારાજનું આવી જશે. અને એમાં કેવી રીતે માળા કરવી, જેમ મુક્તાનંદ સ્વામીએ કીધું છે એમ જ સ્વામીએ એ શીખવાડ્યું છે. અને સ્વામી તો એમના જીવનમાં એવી રીતે માળા કરેલી. સ્વામીએ 3.5 કરોડ મંત્રના જાપ કર્યા. રૂવાડે રૂવાડે સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કર્યું. એ આવી રીતે કર્યું છે. દરરોજ સ્વામી 100 માળા કરતા. સવારે સ્વામી એવું કહેતા, હું પૂજામાં જ બેસી જતો, એક આસને ઠાકોરજીને પધરાવી 100 માળા દરરોજ કરે. વધારાની બીજી સ્વામી 7-8 માળા કરતા. 100 માળા એમાં એક પણ પારો મહારાજની સ્મૃતિ વિના ન જવું જોઈએ. ને સ્વામી કે મેં ક્યારેય ગણતરી કરી નથી. ગણતરી આવી રીતે જાઉં અને એક માળા કરે મહારાજની સ્મૃતિ સાથે. નામી એ જૂત નામ ને મહારાજની સ્મૃતિ સાથે. બીજી માળા આવે વજ્ર. એવી રીતે મહારાજની મૂર્તિમાં બધા ચિહ્ન નક્કી કરી રાખ્યા હતા. અને એવી રીતે
એક પણ બીજો સંકલ્પ ન થાય, અને નામીય સહિત નામ લેવાય, સ્મૃતિએ સહિત નામ લેવાય, એવી રીતે 3.5 કરોડ મંત્ર જાપ કર્યા હતા. દરરોજ સવારમાં 4 કલાક બેસે ત્યારે માળા પૂરી થાય, અને આવી રીતે જપ કરતા. પછી સ્વામી કે થોડીક માળા વધારે કરી લો, કદાચ ક્યાંક કોઈ મંત્રમાં ચૂક થઈ હોય તો, મહારાજની સ્મૃતિ વિના લેવાનો હોય તો. 3.5 કરોડ કરતાં પણ વધારે જપ થયા હતા. પણ રૂવાડે મંત્ર જપ આવી રીતે થયા હતા. અહીંયા મુક્તાનંદ સ્વામી પણ એ પ્રમાણે શીખવાડે છે. 10 આંગળ જપો જુગલ ચરણ સુખકારી રે, ઉર્ધ્વ રેખાદિ ચિહ્ન સંભારી રે. 2 ચરણારવિંદ 16 ચિહ્ન સહિત સંભાળી અને 2 માળા થાય. 10 આંગળીની 10 આંગળીની માળા 10 જાણો રે, ફણા જુગલની જુગલ પ્રમાણો રે. મહારાજના ચરણની 10 આંગળી, 1 આંગળીએ 1 માળા થાય. એટલે પેલો બેરખો નહીં રાખવાનો, એક પછી એક અંગ યાદ કરતા જાય. આખી મહારાજની મૂર્તિને ધારે. મુક્તાનંદ સ્વામીએ તો મહારાજને એવું કીધું, સ્વામી તમે કેમ માળા કરો છો? મહારાજ, મારા હૃદયમાં, મારા આત્મામાં તમારી મૂર્તિ ધારી અને એક અંગ એને સંભાળી અને સ્વામિનારાયણ જપ સાથે માળા કરું છું, અને વચ્ચે બીજો સંકલ્પ થાય તો એ માળા ગણતરીમાં ન લેવી. આ બહુ કઠણ હોય તો આપણું નિયમ પૂરું જ ન થાય. એક સંકલ્પ વિનાની 1 માળા પૂરી કરવી, એ તો મન હામું જોવે તો ખબર પડે. અને સંકલ્પ વિનાની 1 માળા થઈને એ તો બહુ મોટું યોગ સાધના થઈ જાય. એટલી વાર મહારાજની મૂર્તિમાં મન સ્થિર થાય તો મન એકદમ તંદુરસ્ત થઈ જાય. મહારાજમાં યત મંડે થવા અને આ યોગ અભ્યાસ જેવું થઈ જાય. આવા તો કોઈક ભક્તો હોય, પણ અભ્યાસ કરે તો થાય, જરૂર થાય. આપણે ક્યાં પહોંચ્યા છીએ એ ખબર તો પડે, અને અભ્યાસ કરીએ તો જરૂર થાય. ગુંદાસરાના મૂળજી ભગત હતા. એકવાર ચાતુર્માસમાં એવું નિયમ લીધું, એ તો અખંડ મહારાજને સંભાળતા. તો કે જમતા જમતા કોળીએ કોળીએ મહારાજને સંભાળવા. જમવા બેસે, મહારાજની મૂર્તિ ભૂલાઈ જાય ને બીજો સંકલ્પ થાય તો ચડું કરી લેવાની. પછી બીજે દી બપોરે મળે. એક ટાઈમ જમવાનું, અને એમાં જમવા બેસે, મહારાજની મૂર્તિની સ્મૃતિ સાથે, સ્મરણ સાથે, એમાં વચ્ચે બીજો સંકલ્પ થઈ જાય તો ચડું કરીને ઊભું થઈ જવાનું. પછી બીજે દી બપોરે મળે. એ તો એવા બળિયા હતા ને મનને એવો દંડ દેતા. 1-2 વાર ઊભું થવું પડે ને પછી બીજે દી ઠેઠ બપોરે મળે તો મન થઈ જાય સીધું સટ. એને પાછો ઓલો અવાજ જોતો હોય, મનને ભૂખ લાગે, અવાજ જોતો હોય, એટલે બહુ એવું સીધું લાઈનમાં આવી જાય. અને બરોબર ઘણા ભક્તો એવા હોય કે માળાનું નિયમ હોય, સંકલ્પ થાય, માળા નહીં ગણવાની, માળા પૂરી થતી ન હોય, હોવાનો ટાઈમ થઈ ગયો હોય, એટલે મન છે ને એનું હોવું હોય. એટલે બહુ સાવધાની રાખે કે આમાં સંકલ્પ થવા જ નથી દેવો, નહીતર મારે તો આ લાંબુ હાલે રાખશે, આવડો આ મને મૂકશે નહીં પાછો. પણ આ બધા સુરવીર ભક્તો
મુક્તાનંદ સ્વામી પણ એવી રીતે માળા કરે. આપણને સ્વામી શીખવાડે. એક સ્વામી કે મહારાજ વચ્ચે સંકલ્પ થાય તો માળા ન પણ. 10 આંગળીની 10 માળા, ફણા જુગલની જુગલ પ્રમાણો રે. ફણા એને યાદ કરે, એના 2 માળા, 2 ચરણના 2 ફણા એટલે 2 માળા, એની ગણતરી કરી. પાની જુગલ ગુલાફ જુગ શોભે રે, માળા 4 ફેરી જન મન લોભે રે. પાની અને ગુલાફ એટલે ઘૂંટી, એની 4 માળા થઈ. 2 પાની 2 ગુલાફ, એની 4 માળા. ઉરુ જુગલની માળા જુગ ફરે રે, નાભી વર્તુલ સમાન પ્રીતે હરે રે. ઉરુની 2 માળા, નાભીની માળા. ભુજ જુગલ હરિના સુખકારી રે, માળા ફેરી જાય દાસ બલિહારી રે. પૂજા 2 ભુજાઓ હરિના સુખકારી રે, માળા ફેરી જાય દાસ બલિહારી રે. સ્વામી કેવા સરસ વિશેષણ વાપરતા જાય છે આ પદમાં. કર આંગળીની માળા 10 કાવે રે, જોતા ભક્તને આનંદ ઉપજાવે રે. મહારાજના હાથની 10 આંગળીઓ, એને એક આંગળીના આમ ધારી અને એક માળા કરે. મહારાજની મૂર્તિના અખંડ સ્મૃતિ સાથે આ રીતે સ્વામીએ કંઠ, ચીબુક, મુખ કમળ, નાસિકા, કાને કુંડળ વાલા ને જુગલ કાવે રે. ફેરી માળા ઉભય દાસ મન ભાવે રે. બંને કુંડળ કાન એને સંભારીને 2 માળા. જોઈ જુગલ ભ્રકુટી ડરે કાળ રે, પ્રેમે જોઈ દાસ જપે જુગલ માળ રે. જોઈ જુગલ ભ્રકુટી ડરે કાળ રે. મહારાજની બંને ભ્રકુટી, એને જોઈને તો કાળ ડરે, પણ ભક્ત પ્રેમે જોઈ દાસ જપે જુગલ માળા રે. બહુ મોટો અધિકારી હોય, એસપી કે જે આમ પોલીસ અધિકારી હેડ, એનાથી બધા ડરે, પણ એનું બાળક એને ખોળામાં રમે, એને ડર ન લાગે, એને મારા બાપા એમ થાય, આનંદ થાય. એમ કાળ વગેરે ડરે એ ભ્રકુટીને જોઈને. જરાક મહારાજ આમ કરે ત્યાં તો કાળ થરથર કંપવા માંડે એમ. પણ પ્રેમી ભક્તો તો એ ભ્રકુટીને જોઈ જપે માળ દાસ અનુરાગે રે. અનુરાગથી, હેત વેરા ભાવથી એ મહારાજને 2 ભ્રકુટીને ધારીને માળા કરે છે. એવી રીતે થઈ માલિકા 50 રે, જપે જન્મ મરણ કરે નાશ રે. આવી રીતે સ્વામીએ મહારાજની મૂર્તિમાં 50 અંગ નક્કી કરી અને 50 માળા કરે. આપણે વધારે નિયમ હોય તો મહારાજના તિલચિહ્ન કે અંગ એનો વધારો કરવો અને માળા થાય. ક્યારેક એવી રીતે પણ જપ થાય, મહારાજના એ મૂર્તિમાં 108 તિલચિહ્ન નક્કી કરી રાખ્યા હોય. જવ સ્વામિનારાયણ, વજ્ર સ્વામિનારાયણ, જાંબુ સ્વામિનારાયણ. પછી બોલ્યા વિના પણ એક મહારાજની મૂર્તિને ધારી એક અંગને ત્યાં મન આપણું જાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એનું જાળું ગૂંથાઈ જાય, મન ક્યાંય આઘું પાછું જાય જ નહીં. અને મહારાજના 108 નામ લેવાય મહારાજની મૂર્તિને ધારીને. અને આખી માળા એક અંગથી આખી માળા પણ થાય. અને એક તિલ ચિહ્ન મહારાજના અંગ ઉપાંગથી
108 નક્કી કરી રાખ્યા હોય તો એમાં મન જાતું જાય અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલાતું જાય તો સ્મૃતિ સાથે નામ લેવાય. મુક્તાનંદ સ્વામી કે આવી રીતે માળા કરે તો જપે જન્મ મરણ કરે નાશ રે. આવી રીતે આ જપ ઈ જન્મ મરણનો નાશ કરે. સ્વામી નારાયણ દેવે માળા દીધી રે, પ્રેમે મુક્તાનંદે ઉર ધારી લીધી રે. આ પદ મહારાજ પાસે મુક્તાનંદ સ્વામી બીજે દિવસે ગાયું. મહારાજ બહુ રાજી થઈ ગયા અને મહારાજ જે માળા ફેરવતા હતા ને એ મુક્તાનંદ સ્વામીને આપી. મહારાજે બહુ મુક્તાનંદ સ્વામીએ આમ ભાવથી મહારાજે માળા આપી. એ માળા મુક્તાનંદ સ્વામીએ ભાવથી આંખે અડાડી, માથે અડાડી, છાતીએ ચાપી અને રાજી થઈને મહારાજે મુક્તાનંદ સ્વામીને માળા દીધી. અને મુક્તાનંદ સ્વામી આ કાવ્યરૂપી માળા આપણને બધાને આપી છે. આ પ્રસાદી જ છે અને આપણને આ માળા કરતા શીખવાડ્યું. આ માળાની પરંપરા, આવી રીતે ભજન કરવાની પરંપરા મુક્તાનંદ સ્વામી દ્વારા, એ મોટા સંતો દ્વારા પરંપરામાં આવી. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે જૂના સંતો અમને શીખવાડતા કે આવી રીતે માળા કરવી. એ જુનાગઢ દેશમાં રામદાસ સ્વામી હતા. એ ધ્યાન ભજન સંતોને શીખવાડતા. એમાં બાલમુકુદાસ સ્વામી, યોગેશ્વરદાસ સ્વામી, મહાપુરુદાસ સ્વામી, આ મોટા મોટા સંતો જુનાગઢ દેશમાં થયા. એમને મહારાજનો ધ્યાન ભજનનો અભ્યાસ, ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા, ધ્યાન ભજનની રીત, સેવા કરતા કરતા ભગવાન કેમ સંભાળવા, એ રામદાસ સ્વામીએ શીખવાડેલો. અને એ રામદાસ સ્વામી મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા. એ રામદાસ સ્વામી ગઢપુર પધારેલા શિયાણીના હતા. શિયાણી ગામ, પટેલ રામભાઈ એનું નામ હતું. ગઢપુર આવેલા, મુમુક્ષુ, તો સાધુ થવાની ઈચ્છા, એ બધી સેવા કરે. ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ હાલતું હતું. એમાં ગોપીનાથજી મહારાજના મંદિરનું જે બારાકનો પથ્થર આવે ને, પેલા બે બારાક મુકાઈને ઉપરનો પથ્થર હોય, બહુ વજનદાર હોય, મોટો હોય, એ મૂકવાનું કામ ચાલુ હતું. સંતો સેવા કરતા હતા. એમાં નિષ્કુળાનંદ સ્વામીની કોણી આવી ગઈ, બે પથ્થર વચ્ચે, વજનદાર પથ્થર. મહારાજ બેઠા હતા. મહારાજની આમ ચીસ નીકળી ગઈ, ઓલા સાધુની કોણી આવી ગઈ. ત્યાં તો એ રામભાઈ સેવા કરતા હતા, કાંઠાળા હતા. માથે આમ ફાળિયું મૂકીને એમ માથું માર્યું ને પથ્થર ઊંચો થઈ ગયો. સ્વામીની કોણી બારી નીકળી ગઈ. ત્યાં તો મહારાજ દોડીને આવી ગયા હતા. કંઈક દીકરાને થાય માં દોડે ને એમ નિષ્કુળાનંદ સ્વામીની કોણી આવીને ત્યાં તો મહારાજ આમ બેઠા હતા, ત્યાંથી દોડીને આવી ગયા હતા. સ્વામીની કોણી નીકળી ગઈ. ઓલા રામભાઈએ માથું માર્યું હતું ને, પાળિયું મૂકીને પથ્થર ઊંચો કરી દીધો. મહારાજ રામભાઈનો વાહો થાયબડો, શાબાશ, કે તારી ઊંચાઈ આજે લેખે લાગી ગઈ, તારી માને ધન્યવાદ. મહારાજ રાજી થઈ ગયા કે તારી ઊંચાઈ આજ લેખે લાગી ગઈ. કે ઈ રામભાઈ એ ધર્મકુળનું ગાડું ચલાવવા માટે રાખેલા. મુક્તાનંદ સ્વામી તો બધાનું ધ્યાન રાખે અને ભગત બહુ સારા, એટલે વિશ્વાસુ, એટલે સેવામાં રાખેલા. એકવાર મહારાજે કીધું, સ્વામી આપણે ઓલા રામભાઈ છે, રામ ભગત, એને આપણે દીક્ષા આપી, હવે સાધુ થવા આવ્યા છે. મહારાજ રાજી થઈ ગયા હતા.
એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું, મહારાજ એમને તો ધર્મકુળનું ગાડું હલાવવા માટે રાખ્યા છે. મહારાજ કે ગાડું હલાવવા વાળા તો મળી જાય, આપણે એને સાધુ કરી, એને ભગવા પહેરાવીને લેતા આવો, આપણે એને દીક્ષા આપી. એટલે મહારાજની મરજી જાણી મુક્તાનંદ સ્વામીએ એમને ભગવા વસ્ત્રો આપ્યા. મહારાજ પાસે આવ્યા, મહારાજે એમને દીક્ષા આપી અને મહારાજે કીધું, સ્વામી આપણે એમનું નામ હું રાખશું? હવે આપણે સાધુના નામ છે ને એની પાછળ દાસ આવે ને એવા નામ રાખવા છે. અત્યાર સુધી બધા નામ પડતા એમાં વાય નંદ આવે, ગોપાળાનંદ, મુક્તાનંદ એવું. હવે આપણે પાછળ દાસ આવે એવું નામ રાખવું છે. અને આપણે આ ભગતનું નામ શું રાખશું? એટલે મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ એમનું નામ એનું રામ નામ છે, રામ ભગત. અને વળી આપણે ભાઈ રામદાસજી ધામમાં ગયા, એમની પણ સ્મૃતિ રહે, તો એમનું નામ આપણે વાંહે દાસ રાખી અને રામદાસ રાખી તો મહારાજ બહુ રાજી થયા. એમનું નામ આપણે રામદાસ સ્વામી રાખી. અને રામદાસ સ્વામી એમનું નામ રાખ્યું. સેવામાં એવી શ્રદ્ધાવાળા હતા, મહિમાવાળા હતા. મહારાજનો આવો રાજીપો થયેલો. મુક્તાનંદ સ્વામી પાસેથી ધ્યાન ભજનના અંગ એ શીખેલા. પછી મહારાજ ધામમાં પધાર્યા, મુક્તાનંદ સ્વામી ધામમાં પધાર્યા, અને એ રામદાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીમાં ખૂબ હેત, એટલે જુનાગઢ આવીને રહ્યા હતા. સ્વામીમાં એમને ખૂબ મહિમા હતો ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે. સેવાના એવા અંગવાળા, એવી સાધુતાવાળા, ભજનનું એવું અંગ. ગુણાતીતાનંદ સ્વામીનો ખૂબ રાજીપો. સ્વામીને બહાર જવું હોય ત્યારે મંદિરનું બધો વ્યવહાર રામદાસ સ્વામીને હોંપીને જતા. અને ત્યાં જુનાગઢમાં સંતોને સેવા કરતા કરતા ભજન કેમ કરવું, ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા, મહારાજનું ભજન વગેરે ધ્યાન કેમ કરવું, એ રામદાસ સ્વામીએ આ મોટા સંતો બાલમુકુદાસ સ્વામી, યોગેશ્વરદાસ સ્વામી વગેરે સંતોને રામદાસ સ્વામીએ શીખવાડેલો. રામદાસ સ્વામીની ઘણી વાતો છે. મુક્તાનંદ સ્વામીના સેવક હતા, મહારાજે દીક્ષા આપેલી. અને એ પરંપરામાં એ ભજન ભક્તિના અંગ આ સંતોમાં એવા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે એ સંતોને સેવેલા. બાલમુકુદાસ સ્વામી ભેળું રહ્યા. એ પરંપરામાં આપણા બધા સંતો, ધર્મ સ્વરૂપદાસ સ્વામી ને તો રામદાસ સ્વામી, એ ગુણાતીતાનંદ સ્વામી ભેગા રહેલા. ગોપીનાથ પુરાણી સ્વામી, નાનદાસ સ્વામી, એ સંતો ભેગા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ રહ્યા. આપણા અક્ષરપ્રિયદાસ સ્વામી એવા હતા, એ તો ગુણાતીતાનંદ સ્વામીના મળેલા હતા. એ સંતો ભેળા રહી ને બાલમુકુદાસ સ્વામી વગેરે મોટા સંતો, એટલે ત્રીજી પરબારી પેઢી જ આવે. રામદાસ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી એ તો મહારાજના મળેલા. બાલમુકુદાસ સ્વામી ભેગા સ્વામી રહ્યા. અને સ્વામી કહેતા જૂના સંતો આવું શીખવાડતા. અને શાસ્ત્રીજી મહારાજે પણ આવી રીતે મહારાજની મૂર્તિ સંભાળી અને જપ કરતા, માળા કરતા, સેવા કરતા કરતા, છાણા થાપતા થાપતા, રોટલા બનાવતા બનાવતા ભગવાનની મૂર્તિને યાદ કરવી, તિલ ચિહ્ન સાથે મહારાજનું સ્મરણ કરવું, એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે એમના જીવનમાં કરેલું અને એ શીખવાડતા. આ મુક્તાનંદ સ્વામીની આ પરંપરા છે. ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતોએ, અને એ ક્યાંથી આવ્યું? મહારાજ પાસેથી. જો આ પદની આજ્ઞા પણ મહારાજે કરી, મહારાજની હાજરીમાં પદ બન્યું. અને કોની મૂર્તિનું વર્ણન છે? હોળ ચીન ને આ બધા તિલ ચીન આવ્યા, એ કોના આવ્યા? મહારાજના આવ્યા.
મુક્તાનંદ સ્વામી મહારાજની મૂર્તિને હૃદયમાં ધારી ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા. એ મૂર્તિ, એ મંત્ર, આ રીત આપણને પ્રસાદીની મળી. આપણે પણ એવી રીતે અભ્યાસ કરી મહારાજને ધારીએ, એવા મહિમાએ સહિત આ ભજન કરીએ તો એમની કૃપાથી આપણું મન પણ સ્થિર થાય. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે આવી રીતે માળા કરે તો માળા ટાળે છે મન કેરા ચાળા રે. આવી રીતે જપ થાય તો જપે જન્મ મરણ કરે નાશ રે. મુક્તાનંદ સ્વામી આવી રીતે ભજન કરતા આ પદ દ્વારા આપણને શીખવાડ્યું છે. આ પ્રસાદીનું પદ છે. મુક્તાનંદ સ્વામી મહારાજના બહુ મોટા સાધુ. સ્વામીમાં અનેક સદગુણો હતા. મહારાજે ઘણીવાર સ્વામીને સ્વસમાન મોટાઈ આપી છે, છતાં સ્વામીને એનો ભાર જણાયો નથી. સ્વામી પોતાની સાધુતામાં પૂર્ણ રહ્યા છે અને મહારાજની આજ્ઞા પણ પાળી છે. એકવાર મહારાજ વડથલ ગામના ભાવિક ભક્તો એમના ભાવને વશ થઈ એમનું આમંત્રણ હતું, મહારાજ પધારે. એટલે મહારાજ ભીમ એકાદશીનો સમયો કરવા માટે વડથલ પધારવાના હતા. પરંતુ મહારાજ પહોંચી ન શક્યા. મહારાજ વડથલ જવા માટે ચાલતા પણ થયેલા સંતો ભક્તો સાથે ગઢપુરથી નીકળ્યા હતા. જોરદાર વાવાઝોડું ફૂંકાવા લાગ્યું. ગઢપુરના પ્રેમી ભક્તોએ મહારાજને ખેંચ્યા હશે એટલે પ્રભુ પાછા વળ્યા અને મુક્તાનંદ સ્વામી ઉપર પત્ર લખ્યો, જયાનંદ વર્ણીને મોકલા. મહારાજે મુક્તાનંદ સ્વામીને અમદાવાદ જવાનું કહેલું, ચાતુર્માસમાં ત્યાં કથા કરજો, રોકાજો. સ્વામી નીકળી ગયેલા. એટલે જયાનંદ વર્ણીને મહારાજ પત્ર લખી જયાનંદ વર્ણીને મોકલા કે આ મુક્તાનંદ સ્વામીને કહેજો કે અમારા વતી મુક્તાનંદ સ્વામી વડથલ જાય. અને જયાનંદ બ્રહ્મચારીએ પત્ર લઈ અમદાવાદ ગયા. ત્યાં તો મુક્તાનંદ સ્વામીને સમાચાર મળેલા, વડથલના ભક્તોએ સમાચાર આપેલા, મહારાજ ભીમ એકાદશીનો સમયો કરવા પધારે છે, તો સ્વામી તમે આવજો. અને લોભ પણ હોય કે મહારાજ પધારે છે તો જાય, દર્શન થાય, સમયો થાય. એટલે મુક્તાનંદ સ્વામી સંતોને લઈને વડથલ પહોંચી ગયેલા. વડથલના ભક્તો મુક્તાનંદ સ્વામી સભા ભરીને બેઠા હતા. મહારાજનો મહિમા કહેતા હશે. મુક્તાનંદ સ્વામી કથા વાર્તા કરે ભક્તોને. પણ મહારાજ પધાર્યા નહીં. સભા હોય પણ મહારાજની સભામાં હાજરી નહીં. આ પ્રેમી ભક્તો તો મહારાજની રાહ જોવે. અને જયાનંદ વર્ણી ને ખબર પડી કે સ્વામી તો વડથલ ગયા છે, એટલે એ પણ ત્યાં આવ્યા. જયાનંદ વર્ણી આવ્યા. એ વખતે સભા થઈ હતી અને એ ભક્તો વિરહના પદો ગાતા હતા. મહારાજના વિરહમાં રાહ જોતા હતા કે મહારાજ ક્યારે આવશે. જાકા પિયા પરદેશ દુખી સોય કામની, ભોજન દિન નહીં ભાઈ નિંદ નહીં જામની. આ બ્રહ્માનંદ સ્વામીના પદો છે. 8 પદો છે. બહુ સુંદર ભાવ આ પદોમાં છે. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજનો મહિમા પણ એમાં એવો લખ્યો છે. એમાં બ્રહ્માનંદ સ્વામીના હૃદયમાં મહારાજનો વિરહ, મહારાજ પ્રત્યેનો પ્રેમ અને મહારાજનો મહિમા એ ભારો ભાર આ પદોમાં છે. એ પદો મેં પહેલા વહેલા જોયા. એ પદો આમ વાંચ્યા ને મનમાં થયું કેવી સંપત્તિ આનંદ સંતો આપતા ગયા છે, પણ આપણે એવા આળસુ છીએ એટલે
એ સંપત્તિ પડી છે બાપદાદાની મૂકેલી. પણ બ્રહ્માનંદ સ્વામીના એ 8 પદો, એમાં છેલ્લા પદોમાં તો સ્વામીએ એવો મહિમા, મહારાજ પ્રત્યેનો પ્રેમ અને વિરહ વર્ણવ્યો છે. આ પદો ગવાતા હતા એ વખતે. બ્રહ્માનંદ સ્વામીના પદો આ વિરહના વડથલ ગામના ભક્તો ગાતા હશે. એને આમ તો સીધું ગૂગલમાંથી મળી જતું હશે ને. રાગ ઢાળ પરબારા સાંભળવા હોય તોય મળી જતા હશે. એ સંતો એના ખરડા બનાવતા હશે. એ ખપવાળા હરિભક્તો એ ખરડા મેળવતા હશે. પછી એનો ઢાળ એ શીખતા હશે અને સંતો શીખવાડતા હશે અને ગાતા હશે એ ભક્તો. આપણને તો અત્યારે બધું સુલભ છે. તુરત આમ આંગળીને ટેરવે. હું અહીંયા ખાલી એટલું બોલ્યો, ઝાકા પિયા પરદેશ દુખી સોઈ કામની, એ ઘનશ્યામભાઈએ ગોતી હોત લીધું છે મોબાઈલમાં. હવે પછી એનો રાગ ઢાળ જોવો હોય તો એ પાછો મળી જાય. સુલભ છે બધું, પણ ટાઈમ નથી. ટાઈમ તો છે, ભગવાને બહુ અનુકૂળતાઓ આપી છે, પણ ખપ અને એ મહિમા અને એનો સ્વાદ લેવાનો આપણી પાસે બીજા સ્વાદ ઘણાય છે ને. એમાં અટાણે તો બહુ ભગવાને સ્વાદ જાજા આપ્યા છે, એટલે આ રહી જાય છે. પણ એ સંતો આ ભક્તો વિરહના પદો ગાતા હતા. આધારાનંદ સ્વામીએ લખ્યું છે કે આ વિરહના પદ ગવાતા હતા. જયાનંદ વર્ણી આવ્યા અને જયાનંદ બ્રહ્મચારીએ એ પત્ર મુક્તાનંદ સ્વામીને મળી દંડવત કરી અને મહારાજનો પત્ર આપ્યો. આ સત્સંગની કેવી રીત! જયાનંદ વર્ણી આવ્યા છે એટલે તુરત મુક્તાનંદ સ્વામીને દંડવત કર્યા છે. મુક્તાનંદ સ્વામી પણ બેઠા થઈ અને જયાનંદ વર્ણીને બથમાં ઘાલીને મળ્યા છે. જયાનંદ વર્ણીએ કીધું છે મહારાજે આ પત્ર આપ્યો છે. મુક્તાનંદ સ્વામીના હાથમાં આપ્યો એટલે પત્ર લઈ સ્વામીએ પ્રસાદીનો જાણી એ પત્રને આંખે અડાડ્યો, છાતીએ ચાંપ્યો અને માથે મૂક્યો છે કે આ મહારાજનો કાગળ આવ્યો. કયો મહિમા અને કેવો ભાવ છે કે મહારાજનો લખેલો આ પ્રસાદીનો કાગળ પત્ર. એ કાગળ એ પ્રસાદીનો થઈ જાય ને એમાંય પાછા મહારાજનો લખેલો સંદેશો. મુક્તાનંદ સ્વામીએ છાતીએ જ આપ્યો, આંખે અડાડ્યો, માથે મૂક્યો. અને પછી એ સભામાં ત્યાંના મુખ્ય ભક્ત હતા કાલિદાસભાઈ. એને એ પત્ર સભામાં વાંચ્યો. એમાં મહારાજે એવું લખ્યું હતું કે વડથલ સમયમાં પધારેલા સર્વે સત્સંગીઓને અમારા જય સચ્ચિદાનંદ. મહારાજે એવું કહ્યું હતું, પત્રમાં એવો ભાવ હતો કે અમો જેઠ સુદ પાંચમે વડથલ જવા નીકળ્યા હતા, પરંતુ ઓચિતા પવન ચડ્યો તેથી ધૂળ કાંકરા ખૂબ ઉડ્યા અને સંતો ભક્તોને તેમજ ઘોડાઓને ખૂબ વાગ્યા. ડમરી નામ એવી કાંકરી ઉડી છે, તેથી અશ્વો આગળ ચાલી શક્યા નહીં. એટલે અમો સૌ પાછા વળી ગયા છીએ. હવે અમો ત્યાં આવી શકશું નહીં. મહારાજ પાછા દાદાના દરબારમાં જઈને પાછા આવ્યા અને કીધું કે આવું થયું, એટલે હવે અમે ન ગયા. બેનો રાજી થયા. લાડુબા, શિવબા, એ બધા એ પ્રેમી ભક્તો, એનો પ્રેમ જીતી ગયો. અમે ત્યાં આવી શકશું નહીં, માટે સૌ સંતો ભક્તો ત્યાં ભીમ એકાદશીનો સમયો કરજો અને એમાં અમારી જેમ જ મુક્તાનંદ સ્વામીનું પૂજન કરજો.
અમારા વચને જે તેઓની પૂજા કરશે તેમણે અમારી જ પૂજા કરી ગણાશે. આવો ભાવ મહારાજે એ પત્રમાં લખ્યો. વડથલના ભક્તો પત્ર વાંચી રાજી થયા અને ભીમ એકાદશીના દિવસે એ ભક્તોએ એક મોટા વડલાની વડવાઈએ શણગારેલો પલંગ હિંડોળાની જેમ બાંધ્યો. વડથલ ગામના પાદરમાં એ વડલો હશે, એની વડવાયું હશે, ત્યાં પલંગ હિંડોળાની જેમ બાંધ્યો અને મુક્તાનંદ સ્વામીને એમાં બેસાડ્યા. સ્વામીની ભક્તોએ પૂજા કરી. તેમાં પૂજા કરતી વખતે કેટલાક ભક્તોને મુક્તાનંદ સ્વામીની જગ્યાએ શ્રીહરિના દર્શન થયા. ત્યાર પછી સ્વામીને ઝુલાવવા લાગ્યા. એ સમયે સંતોએ કીર્તનો બોલી અને સ્વામીનો રાજીપો મેળવ્યો. ભક્તોએ મહારાજની સ્વામીની પૂજા કરેલી, વસ્ત્ર વગેરે લાવ્યા હોય, એ મુક્તાનંદ સ્વામીએ એ બધા વસ્ત્રો અને જે પૂજાપો આવ્યો હતો એ પાર્ષદ ભેગા મહારાજને માટે ગઢપુર મોકલો. ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ સભામાં બધા ભક્તોને કથા વાર્તા કરી, મહારાજનો ખૂબ મહિમા કીધો અને મહારાજની આજ્ઞામાં રહેવું, ધર્મ અને ઉપાસના દ્રઢ કરીને રાખવા, આવી વાતો સ્વામીએ સભામાં કરી અને કીધું, હું તો સાવ અકિંચન સંત છું અને શ્રીજીનો દાસ છું. આપ સૌએ શ્રીજીની આજ્ઞાથી મારી પૂજા કરી છે, પણ હું તો આપ સૌની ચરણ રજ છું. આ પ્રમાણે કહી સ્વામીએ ભૂમિની રજ પોતાના મસ્તક ઉપર ચડાવી. બધા સંતો ભક્તોની ચરણ રજ પડી હોય, જ્યાં બધા પૂજન કરવા આવ્યા હોય એટલે બધા સંતો ભક્તોની ચરણ રજ હોય. સ્વામી ઈંડોળેથી નીચે ઉતરી આ વાત કરી, નીચે ઉતરી ચરણ રજ બધા સંતો ભક્તોની જ્યાં પડી હતી ને એ રજ પોતાની માથે ચડાવી. અને આવી જ રીતે મહારાજે પીપળી ગામમાં પણ મુક્તાનંદ સ્વામીને મોકલ્યા હતા અને સત્સંગી ભક્તો દ્વારા સ્વામીની પૂજા કરાવી હતી. તૌરાના મેળામાં પણ સ્વામીને મહારાજે મોકલેલા. મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી, સ્વામી તમે અને સંતો તવરા ગામ જાઓ, ત્યાં અમે આવશું. મહારાજ કે તમે અગાઉ જાઓ, અમે આવશું. તવરામાં મહારાજ કીધું, વૌઠા કરતા પણ ઘણા વધારે લોકો આવશે. વૌઠાનો પણ મેળો ભરાતો. તમારા જેવા સંત ચાલીને ત્યાં જાય, તમારી ચરણરજ પડે, એ તીર્થ બનશે. તમે નર્મદામાં સ્નાન કરશો અને ત્યાં જે ભક્તો આવશે એ મેળામાં એ પ્રસંગે માણસો એ નર્મદામાં સ્નાન કરશે, એનું કલ્યાણ થશે. વળી તમારા દર્શન કરશે, તમારી પૂજા કરશે, તમને જમાડશે, તે સૌનું રૂડું થાય. કદાચ અમે ન આવીએ તો અમારા વચનથી તમો બધા તમારી પૂજા શ્રદ્ધા ભાવથી કરશે. મહારાજ મુક્તાનંદ સ્વામીને કીધું, કદાચ અમારાથી ન અવાય તો બધા ભક્તો તમારી પૂજા શ્રદ્ધા ભાવથી કરશે. તમારી પૂજા જે કરે તેને કરવા દેજો. તેમાં તમને કોઈ જાતનો બાધ નહીં લાગે, એમ અમે તમને કહીએ છીએ. હરિભક્તો અમને જમાડવા માટે વિવિધ પ્રકારના ભોજન કરાવે છે, થાળ કરાવે છે, તેમ તેઓ અમને તમારા હૃદયમાં વસેલા ધારીને વિવિધ પ્રકારના ભારે ભોજન કરાવીને તમને જમાડે તો ના ન કહેતા. મહારાજે મુક્તાનંદ સ્વામીને એવી ભલામણ કરી. જે દિવસ સંતોને રસોઈ ન મળે
તે દિવસ સંતોએ યાત્રિકોના સંઘમાં જઈને ભિક્ષા માગવી. જે તમને ભિક્ષા આપશે તેમની શુભ ગતિ થશે. જે લોકો પ્રેમ ભાવથી દર્શન કરશે, કથા, વાર્તા, કીર્તન અને સ્વામિનારાયણ નામની ધૂન સંતોના મુખેથી જે સાંભળશે તેને ભવ ભટકણ નહીં રહે. અને બહુ વર્ષ વીતી જાય ને અધિક વૈશાખ હોય, 3 મહિને તો અધિક મહિનો આવે, પણ અધિક વૈશાખ ક્યારે આવે પાછો? વૈશાખ જ અત્યારે હમણાં શ્રાવણ અધિક ગયો, તો હવે અધિક શ્રાવણ તો ઘણા વર્ષો પછી આવે. તો અહીંયા આ તવરામાં અધિક વૈશાખ હોય ત્યારે તેની પૂનમ લોકો તવરાની યાત્રા કરવા આવે છે. એટલે આ અધિક વૈશાખ હતો અને એ વખતે મોટી સંખ્યામાં ભક્તો આવતા. એટલે મહારાજે આજ્ઞા કરી, તમે જાઓ. મહારાજની આવી આજ્ઞા સાંભળીને મુક્તાનંદ સ્વામીએ કીધું, મહારાજ તમારા વચનમાં જ બધું રહ્યું છે. મહારાજ, અમે આપના વચનમાં નિવાસ કરીએ છીએ, પણ મહારાજ હરિભક્તો જ્યારે અમારી પૂજા કરે ત્યારે અમને માન ન આવે, એવું અમે વરદાન મહારાજ તમારી પાસે માગી છે. માનથી રક્ષા કરજો. હરિભક્તો મારી પૂજા કરે છતાં મારાથી હરિજનના દાસાનું દાસ થઈને વર્તાય એવી સમજણ મને કાયમને માટે આપજો. કોણ માગે છે? એમની તો બધા પૂજા કરવાના હતા એટલે માગે છે. આપણે મહારાજ પાસે શું માગી? એક માન મળે એવી મહારાજ કંઈક દયા કરજો. આપણે કંઈક માગણી લગભગ એવી જ હોય, કંઈક પછી સીધું માન ન હોય, પણ માન જેમાંથી મળે એવું કંઈક આપણને પદ, પદવી, પ્રતિષ્ઠા, 5 પૈસા, હવે આપણું કયું કરે માને. મારે ત્યાં આગળ લગભગ કંઈક આવી જ માગણી હોય છે. પણ મુક્તાનંદ સ્વામી તો કેવું માગે છે જો, કે મહારાજ તમારા દાસાનું દાસ થઈને વર્તાય એવી સમજણ મને કાયમને માટે આપજો મહારાજ. મહારાજે કીધું, સ્વામી, જે સંતો માનથી ડરતા હોય છે તેને જ અમે પૂજાવાની મોટપ આપીએ છીએ. જેને માનમાં દોષ દેખાય છે તેને માન આવતું નથી. માનમાં દોષ દેખાય તો સંતોએ તેવું લખ્યું, માન મોટો અરી અજીત. મોટો અરી છે, મોટો દુશ્મન છે, મોટો શત્રુ છે. આપણો જન્મારો ખોઈ નાખે. આપણે જે કાંઈ કરીએ એ આપણું માનમાં વયું જાય, ભગવાનના ચરણમાં પહોંચે નહીં, ભગવાનમાં પ્રીતિ કરાવે નહીં. આ કેટલા જન્મો પછી આપણને આ દેહ મળ્યો, આ સત્સંગ મળ્યો, કેટલા અનંત અનંત કલ્પો પછી. એ મળ્યા પછી, આવું મળ્યા પછી એ જો માનમાં વયું જાય, આ મહારાજનો સંબંધ, આ સત્સંગ, એનો યોગ, આ ભક્તિ, આ સેવા, એ તો મહારાજના ચરણમાં જમા થવી જોઈએ. એ કેટલું મોટું નુકસાન કરી નાખે. પણ જો એ દોષ દેખાય તો માનમાં વાંધો ન આવે, નહીતર તો એવું હોય. બાકી માન હોય તો આપને તો એમ જ દેખાય કે હું તો બોલે એમ કે હું ચરણની રજ, પણ જો જરાય કંઈક આમ ફેર પડી ગયો હોય તો મુશ્કેલી થઈ જાય. બહુ ધ્યાન રાખવું પડે. મુક્તાનંદ સ્વામી એવું માગે, મહારાજ હું તમારો દાસોન દાસ રહું એવી દયા કરજો. મુક્તાનંદ સ્વામીની માગણી સાંભળીને મહારાજે કીધું, જેનામાં માનમાં દોષ દેખાય તેને માન આવતું નથી, ને માન મેળવવામાં જે મોટપ માને છે તેનામાં બધા અનર્થોની સાથે માન આવીને વસે છે.
સ્વામી, જ્યારે તમારી પૂજા થઈ રહે ત્યારે તમારા જીવમાં જો માનનો અંકુર દેખાય તો સંતોની અને હરિભક્તોની ચરણની રજ જ્યાં હોય તેને લઈને માથે ચડાવજો. મારે જ દવા આપી. તે ચરણ રજના પ્રતાપથી તમને ક્યારેય માન આવશે નહીં. તે સાંભળી સ્વામી બહુ જ રાજી થયા. સવારે સંતો અને મુક્તાનંદ સ્વામી ચાલ્યા, કાનમ દેશમાં પધાર્યા. ત્યાં બીજા સંતો પણ ભેગા જોડાણા. વૈશાખ સુધી એકાદશીને દિવસે તવરા ગામ આવ્યા. નર્મદા નદીના કિનારે અનેક સંઘો ઉતર્યા હતા. 3 ગાવ સુધી લાંબા વિસ્તારમાં દુકાનો કરેલી હતી. આ તો જોયેલી વાતો લખેલી છે. મુક્તાનંદ સ્વામીના આ બધા ખહરા છે, એને આધારે આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગર ગ્રંથ લખ્યો છે. સ્વામી પાસે સાંભળીને સ્વામીની લખેલી નોંધો એને આધારે 3 ગાવ સુધી લાંબા વિસ્તારમાં દુકાનો કરેલી હતી. અને તે ગામથી ઉત્તર તરફ ખીજડાનું મોટું ઝાડ હતું. ત્યાં બધા સંતોએ ઉતારા કર્યા અને તેની ચારે બાજુએ હરિભક્તોએ ઉતારા કર્યા. મને એમ છે ઉતારા થવા દઈ અને કાલે ઉત્સવ આપણે થોડોક નિરાયતે 1 મહિનો સંતો રોકાણા છે, એટલે આપણે 5 મિનિટમાં પૂરું કરવું નથી. અત્યારે તવરા ગામમાં નર્મદા કાંઠે ગામ અને ગામથી ઉત્તર ખીજડા નીચે સંતોના ઉતારા છે. ચારેય બાજુ હરિભક્તો ઉતર્યા છે. બસ ત્યાં સંતોને રાખી અને આપણે અહીંયા કથાને વિરામ આપી આગલો પ્રસંગ, અધૂરો પ્રસંગ આવતીકાલની કથામાં લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.